નમસ્કાર મિત્રો, ફરી એકવાર ઓનલાઈન એજ્યુકેશનની અંદર ઇતિહાસના વિડીયો લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. 5 માર્ક માટે વેરી ઇમ્પોર્ટન્ટ કે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના નિષ્ફળતાના કારણો વિશે આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરેલી હતી. બરાબર. હવે નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધવાનું છે કે જેની અંદર ટોપિકનું નામ છે શિક્ષિતોની અલિપ્તતા, કે શિક્ષિત વર્ગ છે એ આ સંગ્રામની અંદર જોડાણો જ નહીં, એ આ સંગ્રામથી દૂર જ રહ્યા. કારણ કે બુદ્ધિશાળી વ્યક્તિ જ્યાં સુધી સંગ્રામની અંદર જોડાય નહીં ત્યાં સુધી એનું સફળ સંચાલન થઈ શકે નહીં. મોટા ભાગના શિક્ષિતો તેમજ બુદ્ધિજીવીઓ સંગ્રામમાં જોડાયા ન હતા. આથી સંગ્રામ પુરાણી પદ્ધતિથી મુક્ત થઈ ઊંચું સ્તર પ્રાપ્ત કરી શક્યો નહીં. કે બુદ્ધિશાળી વ્યક્તિ એની વિચારવાની શૈલી, સૂઝબૂઝ, આવડત વગેરેનો ઉપયોગ આવા કપરા સમયે થઈ શકે, પરંતુ અહીંયા એવું બન્યું નહીં. શિક્ષિત અને એજ્યુકેટેડ વર્ગ હતો એ આ સંગ્રામમાં જોડાયો નહોતો. આથી આ સંગ્રામ છે એ જૂની પુરાણી પદ્ધતિથી જ લડવામાં આવ્યો. કોઈ એક લેવલ, ઉચ્ચ કક્ષાનું જે સ્તર હોય એ પ્રાપ્ત કરી શક્યો નહીં. તેમને અંગ્રેજોએ નવા યુગના પ્રતીક લાગ્યા, તેથી તેઓ તટસ્થ રહ્યા કે અંગ્રેજો કંઈક ભારતની અંદર પરિવર્તન કરશે, આવું શિક્ષિતોની વિચારસરણી હતી. એટલા માટે આ સંગ્રામથી દૂર જ રહ્યા. એ લોકો આમાં જોડાણા નહીં. એટલે આ 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો. એના માટેનું કારણ શિક્ષિતોની અલિપ્તતા પણ હતી. સમાન ધ્યેય તથા રાષ્ટ્રીયતાનો અભાવ. દેશ માટે લડવું, દેશને આઝાદ કરવો છે, દેશને આ ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવો છે, તો એ રાષ્ટ્રીયતાનો અભાવ હતો. સમાન ધ્યેય નહોતું કોઈનું. સંગ્રામ કાર્યોમાં સમાન ધ્યેય અને રાષ્ટ્રીય ભાવનાનો અભાવ હતો, જેને પણ સંગ્રામની નિષ્ફળતાનું કારણ ગણાવી શકાય. કે ભાઈ ધ્યેય સમાન નહોતું, બધાનું ધ્યેય એક સરખું નહોતું. શું કામ? સંગ્રામકારો મુઘલ રાજ્યની પુનઃસ્થાપના કરવા માગતા હતા. જુઓ કે સંગ્રામકારીઓમાં અમુક વર્ગ, અગાઉ પણ આપણે ચર્ચા કરી કે મુઘલ બાદશાહ બહાદુર શાહ બીજો કે એને દિલ્હીની ગાદી સોંપી અને એનો ઝંડો ફરકાવ્યો હતો. તો શિક્ષિત વર્ગ અને જે ચાલાક વર્ગ હતા, ચાલાક વ્યક્તિઓ હતા, બુદ્ધિગમ્ય, એ લોકો કહેતા હતા કે અંગ્રેજો યોગ્ય છે, કે જે કંઈક પરિવર્તન કરશે, મુઘલ શાસકો ફરી ભારતમાં આવવા જોઈએ નહીં. તો મુઘલ રાજ્યની પુનઃસ્થાપના કરવા માગતા હતા. જેથી સામે બીજા કોણ? તો કે શીખો અને શિક્ષિત વર્ગ, એને આ મુઘલોથી અણગમો હતો, એને પસંદ નહોતા મુઘલો. તેઓ મધ્યયુગી આપખુદ શાહીની પુનઃસ્થાપના કરવા માગતા ન હતા. એટલે કે ઇતિહાસને આ લોકો ફરીથી રિપીટ કરવા નહોતા માગતા કે એક વખત મુઘલો ભારતની અંદર શાસન સ્થાપી ગયા છે, હવે ફરીવાર એને અહીંયા રાજ કરવા દેવું નથી. તો સમાન ધ્યેયની લાગણી કોઈમાં હતી નહીં. રાષ્ટ્રીયતાનો અહીંયા અભાવ જોવા મળતો હતો. સંગ્રામની વહેલી શરૂઆત. આપણે જોયું એમ કે નિશ્ચિત તારીખ કરતાં સંગ્રામની શરૂઆત વહેલી થઈ ગઈ. એથી પણ સંગ્રામના ધ્યેયને ભારે નુકસાન પહોંચાડ્યું. કે ભાઈ 31મી મે 1857 તારીખ નક્કી થઈ હતી, પરંતુ મંગળ પાંડે હાથે તેનો આકસ્મિક પ્રારંભ 29મી માર્ચ 1857ને રવિવારના રોજ થયો. કે મંગળ પાંડે છે, આ મંગલ પાંડે અધીરો અને ઉતાવળો બની 29 માર્ચને રવિવારના રોજ સંગ્રામ શરૂ થઈ ગયો, જેથી અંગ્રેજો વધારે સાવધાન બની ગયા. આમ લગભગ 2 મહિના પહેલાં સંગ્રામકારીઓની યોજના ખુલ્લી પડી ગઈ કે હવે તેથી અંગ્રેજો સાવચેત બની ગયા. માલસન નોંધે છે કે નિશ્ચિત તારીખે એક જ સમયે ભારતમાં સંગ્રામ થયો હોત તો કદાચ હિન્દમાંથી અંગ્રેજ રાજ્ય અસ્ત થયું હોત. એટલે કે માત્ર 100 વર્ષનો ગાળો જ એની પાસે રહ્યો હોત. એની જગ્યાએ મંગલ પાંડેની એક ભૂલ ને નિશ્ચિત તારીખ કરતાં વહેલી શરૂઆત, એ પણ આપણને અહીંયા ભારે પડી ગઈ. 1857ના સંગ્રામનું સ્વરૂપ અને ભિન્ન ભિન્ન અભિપ્રાયો. તો આપણે આ નિષ્ફળતાના તમામ કારણો વિશે ચર્ચા કરેલી. બરાબર. એની અંદર
ખાસ ફરી એકવાર હું તમને રિપીટ કરી દઉં કે નિષ્ફળ શું કામ રહ્યો તો કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. એક કારણ એ સંગ્રામ અમુક પ્રદેશ પૂરતો મર્યાદિત હતો કે સમગ્ર દેશમાં થયો નહીં. રાજા રજવાડાઓનો અંગ્રેજોને સાથ હતો. બરોબર. પછી છે વિદ્રોહકારીઓની નબળાઈઓ, શિક્ષિતોની અલિપ્તતા, સમાન ધ્યેય તથા રાષ્ટ્રીયતાનો અહીંયા અભાવ જોવા મળતો હતો. બરોબર. અને સંગ્રામ વહેલી શરૂઆત કે સંગ્રામની નિશ્ચિત તારીખ કરતાં વહેલી શરૂઆત થઈ ગઈ હતી. હવે આપણે જોવાનું છે એ કે 1857ના સંગ્રામનું સ્વરૂપ અને ભિન્ન ભિન્ન અભિપ્રાયો કે અલગ અલગ વ્યક્તિઓના અભિપ્રાયો કેવા રહ્યા છે. કે 1857ના સંગ્રામનું સ્વરૂપ વિશે સમકાલીન તથા અનુકાલીન લેખકોમાં ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે કે દરેક વિચારકો પોતાના વિચાર અનુસાર આને અલગ સ્વરૂપ આપે છે. સંગ્રામના સ્વરૂપ અંગે વિદ્વાનોમાં પરસ્પર વિરોધી મત પ્રવર્તે છે કે એકબીજાના અલગ અલગ મત છે. ચાર્લ્સ રેક્સે પોતાના પુસ્તક નોટ્સ ઓન ધી રિવોલ્ટ ઇન ધી નોર્થ વેસ્ટર્ન પ્રોવિઝન ઓફ ઇન્ડિયા, જે પુસ્તક 1858માં પ્રકાશિત થયેલ, આ ચાર્લ્સ રેક્સ ભાઈ છે, એણે પોતાનું પુસ્તક છે નોટ્સ ઓન ધી રિવોલ્ટ ઇન ધી નોર્થ વેસ્ટ પ્રોવિઝન ઓફ ઇન્ડિયા, 1858માં જે પુસ્તક પ્રકાશિત થયું એમાં એણે સંગ્રામને એક સૈનિકના વિદ્રોહ કહ્યો છે કે ભાઈ સૈનિકના બળવાના સ્વરૂપમાં આ સંગ્રામ શરૂઆત થઈ. આ વિદ્રોહ કેટલાક વિસ્તારોમાં જનવિદ્રોહનું સ્વરૂપ ધારણ કરેલ તેમ જણાવ્યું. આ વિચારધારાનું સમર્થન કિશોરીચંદ્ર મિત્ર, શંભુચંદ્ર મુખોપાધ્યાય, હરીશચંદ્ર મુખર્જી, સર સૈયદ અહમદ ખાને કરેલ. તેઓએ આ સંગ્રામને એક સૈનિકનો વિદ્રોહ કહેલો કે ભાઈ અલગ અલગ વિચારકોએ પોતાની વિચારધારા અનુસાર સંગ્રામને અલગ અલગ સ્વરૂપ આપ્યું. એની અંદર ચાર્લ્સ રેક્સે કીધું કે ભારતનો આ 1857નો સંગ્રામ છે એ સૈનિકોના વિદ્રોહના સ્વરૂપમાં શરૂઆત થઈ હતી. આપણે પણ જાણીએ છીએ. હવે સર જ્હોન લોરેન્સ, માર્સવેન, સર જ્હોન સીલી વગેરે આને માત્ર સિપાહીઓનો બળવો માનતા હતા, જ્યારે ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી અને ન્યાયાધીશ મેકાર્થીએ આ સંગ્રામને કંપની સરકાર સામે રાજકીય અને ધાર્મિક બળવા તરીકે પણ ઉલ્લેખ કર્યો કે ભાઈ રાજકીય લેવલે એ લોકોએ હસ્તક્ષેપ કરી અને અવરોધો અનેક ઊભા કર્યા. ધાર્મિક ક્ષેત્રે સામાજિક ધાર્મિક પરંપરાઓમાં ફેરફાર કરી, ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી અને પણ આ કારણોસર સંગ્રામને આગવું સ્વરૂપ આપ્યું. તો આવી રીતે અલગ અલગ મત પ્રવર્તે છે. ડૉક્ટર આરસી મજમુદારના મત મુજબ તે સિપાહીઓનો બળવો હતો, જેમાં પછીથી લોકોએ સાથ આપ્યો કે આપણા ભારતીય લેખક આરસી મજમુદાર સર્વપ્રથમ એણે સિપાહીઓનો બળવો જ કીધો અને પાછળથી એમાં ભારતીય લોકો પણ સામાન્ય જનજનતાએ સાથ આપ્યો. સર્વપ્રથમ વિનાયક દામોદર સાવરકર એટલે કે વીર સાવરકર આ વિદ્રોહને ભારતનો સર્વપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો કે વીર સાવરકરે સ્વતંત્રતા સંગ્રામ ગણાવી દીધો. પટાભી સીતારામૈયાએ 1857ના મહાન આંદોલનને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહ્યો, વીર સાવરકરની જેમ. અશોક મહેતાએ પોતાના પુસ્તક ધી ગ્રેટ રિબેલિયનમાં એ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો કે એક રાષ્ટ્રીય વિપ્લવ હતો, કે આ દેશનો વિપ્લવ છે. મોટાભાગના રાષ્ટ્રીય ઇતિહાસકારો, વિચારકો તથા રાજનીતિજ્ઞોએ 1857ના વિપ્લવને રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવ્યો છે. ડૉક્ટર એસ.એન. સેને પોતાના પુસ્તક 1857માં નોંધ્યું છે કે જે વિપ્લવનો ધાર્મિક યુદ્ધ તરીકે પ્રારંભ થયો તેનો સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે અંત આવ્યો. કે ભાઈ અહીંયા એસ.એન. સેન એણે નોંધ્યું કે જે યુદ્ધ ધાર્મિક યુદ્ધ તરીકે શરૂઆત થઈ હતી અને એનો અંત છે કયા સ્વરૂપે આવ્યો? સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે. ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે યોગ્ય જ કહ્યું છે કે વિપ્લવનો વ્યાપ અને તેનું સંગઠન જોતાં તે માત્ર સિપાહીઓનો બળવો કહી શકાય નહીં. કે રાજેન્દ્ર પ્રસાદ કહે છે કે આ સિપાહીઓનો બળવો કહેવો યોગ્ય નથી, પણ તે વિદેશી સત્તા સામે લોકોનો પડકાર હતો કે લોકો આને કઈ રીતે હેન્ડલ કરી શકે છે. તો આપણા સામે એક પડકાર હતો.
તો પંડિત જવાહરલાલ નહેરુએ પણ વિપ્લવનું વિદેશી સત્તા સામે લોકોના બંધ તરીકે વિવરણ કર્યું કે લોકોએ આ વિદેશી સત્તાને ખદેડવા માટે થઈ અને કેવા કેવા પ્રયાસો કર્યા, કેવું યુદ્ધ કર્યું એનું વિવરણ કર્યું છે કે એનો ફેલાવો કર્યો છે. તો ડૉક્ટર રાધાકૃષ્ણનના મત મુજબ 1857ના વિપ્લવ અને તેના નેતાઓમાં અમુક ઉણપો હોવા છતાંય તેના આગેવાનોએ બતાવેલી વીરતા અને બલિદાન ભાવિ રાષ્ટ્રના આંદોલન માટે પ્રેરણારૂપ હતા. કે રામકૃષ્ણન, આપણે જે શિક્ષક દિન ઉજવીએ છીએ સર્વપલ્લી રાધાકૃષ્ણન, તો એ ડૉક્ટર રાધાકૃષ્ણને કીધું છે કે આમાં ઘણી બધી નબળાઈઓ હતી, છતાંય એના આગેવાનો, બરાબર, એણે બતાવેલી વીરતા અને બલિદાન એ ભારતના ભાવિ માટે આ પ્રેરણારૂપ છે. બરાબર, રાષ્ટ્રીય આંદોલન માટે પ્રેરણારૂપ છે. ભારતની પ્રજાને જ્યારે વિદેશીઓ દ્વારા પોતાના પર સત્તા સ્થાપી ચૂક્યાનો અહેસાસ થયો 1857માં, ત્યારે તેમણે અંગ્રેજો સામે શસ્ત્રો ઉપાડ્યા કે ભાઈ હવે ગુલામીનો જ્યારે અહેસાસ થયો ત્યારે આખું ભારત સંકટ સમયે એક થયું છે, જે અત્રે નોંધનીય છે. એટલે હિન્દીઓનો આ પ્રયાસ છળ કપટથી છીનવી લેવાયેલી સત્તા પાછી મેળવવાનો પ્રયાસ કહેવાય, બળવો કે વિપ્લવ કહી શકાય નહીં. કે ભાઈ હિન્દીઓને અહીંયા છળ કપટથી છીનવાયેલી સત્તા જે પાછી મેળવવાની હતી, કે અંગ્રેજો છળમાં માનતા હતા, એ યોગ્ય રીતે શાસન કર્યું નહીં. આપણા ભોગે એણે પોતાની સિદ્ધિઓ પ્રાપ્ત કરી. એટલે આને સત્તા પાછી મેળવવાનો પ્રયાસ કહેવો, બળવો કે વિપ્લવ કહેવો યોગ્ય નથી, એવું અલગ અલગ વિચારકો માનતા હતા. બરોબર, હવે માત્ર સિપાહીઓનો બળવો નહીં પણ આખા દેશનો આ બળવો છે, એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ ટોપિકમાં કરશું. ત્યાં સુધી થેન્ક યુ.